હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રો બનાના ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીશું. તેની માટે આપણે કેળાની છાલ ઉતારી દઈશું. આપણે છાલ ઉતારી દીધી છે. હવે તેની આપણે ચિપ્સ પાડીશું. આવી રીતે આપણે તેની ચિપ્સ પાડી દઈશું. આપણે તેને ઠંડા પાણીની અંદર ચિપ્સને એડ કરી દઈશું. આપણે મસાલો રેડી કરીશું. ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું. હાફ ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરીશું. 1 ટેબલ સ્પૂન મરચું એડ કરીશું. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું એડ કરીશું. 2 ટેબલ સ્પૂન સુગર એડ કરીશું. હવે આપણે તેને મિક્સરમાં ક્રશ કરીશું. આપણો મસાલો રેડી છે. હવે આપણે ચિપ્સને પાણીમાંથી કાઢીને કોરી કરી દઈશું. આપણે એક પેનમાં ઓઇલ ગરમ કરવા મૂકીશું. આપણે હવે ફ્રેન્ચ ફ્રાઈસ ઓઇલમાં એડ કરીશું. તેને આપણે ક્રિસ્પી થવા દઈશું. ફ્રાય થઈ ગઈ છે. તેની અંદર આપણે થોડો મસાલો એડ કરીશું. તેને મિક્સ કરીશું. રો બનાના ફ્રેન્ચ ફ્રાઈસ રેડી છે.